નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ધનાવાડિયા આપ સૌનું વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી, જેની અંદર આપણું બાદનું પ્રકરણ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જેની આપણે સમજણ મેળવીશું. અગાઉ 2 ભાગની અંદર આપણે અગાઉ પ્રકરણની સમજણ મેળવી, હવે આપણે આગળ પ્રકરણની સમજણ મેળવીશું. અગાઉ ભાગની અંદર આપણે જોયું કે કેવી રીતે એક બાળક પોતે શ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે એક સફળતા હાસિલ કરી. પોતાનો જન્મ એક ગુજરાતમાં જન્મ થયો, એટલે કે 12 ઓગસ્ટ 1919માં જન્મ થયો, અને પછી એટલે કે એને પોતાના પિતાનું નામ, પોતાના માતાનું નામ અને એના ભાઈ બહેનો, અને આપણે કેટલા તો એનું પિતાનું નામ અંબાલાલ, માતાનું નામ સરલાદેવી, અને 8 ભાઈ બહેન હતા. એમના જીવન વિશે એમનો પરિચય મેળવ્યો. સાથે સાથે એમને બચપનથી કેવી એનામાં જે ગુણ રહેલા હતા, જે લક્ષણો રહેલા હતા, એ લક્ષણોને આધારે પોતાની જે પિતા સાથે જે પ્રસંગ બન્યો હતો, જે ચિઠ્ઠીનો પ્રસંગ, એ પણ આપણે જોયા. અને સાથે સાથે પોતે ગુજરાત કોલેજની અંદર પોતે ઇન્ટરની પરીક્ષા એટલે કે 1934માં એટલે કે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. સાથે સાથે એમને 34 થી 37 વર્ષે તેમણે ગુજરાત કોલેજની અંદર ઇન્ટરની પરીક્ષા પાસ કરી, અને 40ની અંદર તેઓ એટલે કે પાસ કરીને 1937માં એ ક્યાં ગયા? ઇંગ્લેન્ડ ગયા. અને ઇંગ્લેન્ડ ગયા પછી 1940માં એક શું કર્યું? તો 1940માં એમને બીએસસીની પરીક્ષા પાસ કરી, અને બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું હતું અગાઉ, એટલે માટે એઓ પાછા ઇંગ્લેન્ડ આવ્યા. એટલે કે ઇંગ્લેન્ડથી તેઓ ભારત આવવું પડ્યું, અને એ સમયે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલુ હતો. અને એના પ્રભાવિત થયા પછી એમને શું કર્યું કે 1942માં એમના લગ્ન મૃણાલી સ્વામીનાથન સાથે એમના વિવાહ સૂત્રમાં એટલે કે એમના મેરેજ થયા. તો આટલા સુધી આપણે સમજણ મેળવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સમજણ મેળવી. उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान करके हुए कैम्ब्रिज विश्वविद्यालय में सन 1947 में पीएचडी की उपाधि हासिल की. તમે જુઓ કે જે બાળક 1934માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, 1934માં 37માં ગુજરાત કોલેજ અમદાવાદની અંદર એમને ઇન્ટરની પરીક્ષા પાસ કરી, અને પછી 1940માં એમને બીએસસીની ઇંગ્લેન્ડમાં પરીક્ષાની પાસ કરી. સાથે સાથે એ તો પતી ગયું, પણ સાથે સાથે એમને શું કહેવાય? અંતરિક્ષ કી ગહરાઈઓ, એટલે અંતરિક્ષ એટલે કે જે આ બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ જે થઈ રહી છે, એ ઘટનાઓ વિશે એટલે કે અંતરિક્ષની અંદર એટલે કે આકાશને જાણવામાં, પૃથ્વી ઉપર જે ક્રિયાઓ થાય છે એ તો બરાબર, પરંતુ અંતરિક્ષની અંદર એટલે કે પૃથ્વીમાં જે બનતી ઘટનાઓ તો જોઈ, સાંભળી, સમજી, પરંતુ કે અંતરિક્ષની અંદર એટલે કે આકાશની અંદર જે બ્રહ્માંડની અંદર શું થઈ રહ્યું છે એ પણ એમને જાણવાનો ખૂબ જ મહત્વ છે. પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો એટલે આપણને ખબર છે કે પૃથ્વી ઉપર શું થઈ રહ્યું છે, આપણે જોઈ શકો છો, પરંતુ અંતરિક્ષ એટલે કે આ બ્રહ્માંડની અંદર શું થઈ રહ્યું છે એ પણ એમને જાણવાનો ખૂબ જ એટલે કે એની ગહરાઈઓને જાણવાનો ખૂબ જ એમને એટલે કે રુચિ હતી. સાથે સાથે કોસ્મિક કિરણોને અનુસંધાન એટલે કે કેમ્બ્રિજમાં એટલે એને શું કર્યું? તો કેમ્બ્રિજની અંદર એટલે કે વિશ્વવિદ્યાલયની એટલે કે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે કેમ્બ્રિજમાં જે હતા વિશ્વવિદ્યાલયની અંદર 1947માં એમને શું કર્યું? તો પીએચડીની ઉપાધિ એટલે કે પીએચડીની પરીક્ષાઓ પણ એમને હાસિલ કરી. એટલે કે બીએસસી તો એમને કર્યું એટલે કે 1940માં એમને બીએસસી કર્યું, પરંતુ 1947માં એમને પીએચડી પણ એટલે કે પીએચડીની પદવી પણ એમને હાસિલ કરી. તમે જુઓ એ સમયમાં એટલે કે એ સમયમાં જે સમયમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ જન્મ લીધો, એ સમયમાં વિદ્યાર્થીઓ ભણતા ન હતા, જેમને શાળા સ્કૂલ જોઈ ન હતી. એ સમયમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ પીએચડી સુધી પોતે અભ્યાસ પૂર્ણ કર્યો. તમે જુઓ કે કેવી રીતે ઇંગ્લેન્ડ ગઈને બીએસસી કમ્પ્લીટ કર્યું, અને બીએસસી કમ્પ્લીટ કરી ફરી એમને કેમ્બ્રિજ વિદ્યાલયમાં એટલે કે ક્યાં કર્યું? તો ત્યાં જ એમને એ જ જ્યાં બીએસસી કમ્પ્લીટ કર્યું ત્યાં ઇંગ્લેન્ડની અંદર જ કેમ્બ્રિજમાં જ એટલે કે વિશ્વવિદ્યાલયમાં એટલે કે ત્યાંની સ્કૂલમાં એટલે કે ત્યાંની વિશ્વવિદ્યાલય એટલે કે શાળાની અંદર જ એમને ત્યાં 1947માં પીએચડી પણ એમને પૂરી કરી. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने के लिए का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. તમે જોઈ શકો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ બચપનથી જ પોતે રહસ્યને, મેં તમને કહ્યું કે બચપનથી જ એમને બ્રહ્માંડની અંદર જે ઘટના થઈ, બ્રહ્માંડ સાથે સાથે સૌરમંડળ એટલે કે આપણે જે સૂર્યમંડળની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે
એટલે કે એની અંદર જે ગ્રહો છે, ઉપગ્રહો છે, ઉલ્કાઓ છે, તારાઓ છે, જે આકાશને બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ થઈ રહી છે એ ઘટનાઓને જટિલ પ્રશ્નને એટલે કે એ પ્રશ્નોને જાણવા માટે એટલે કે બ્રહ્માંડની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓને જાણવા માટે બચપણ એટલે કે જેઓ બચપનથી એમને ગણિત અને ભૌતિકીમાં રસ હતો માટે એ PhD પાસ કરેલ પણ એટલે કે શું કરે જટિલ પ્રશ્ન કયા જટિલ પ્રશ્નનું સોલ્યુશન લાવતા એનો ઇન્ટરેસ્ટ હતો તો કે બ્રહ્માંડ અને સૌરમંડળમાં જે જટિલ પ્રશ્નો થઈ રહ્યા હતા એ પ્રાયોગિક રીતે એટલે કે પ્રયોગ કરી તમે જુઓ સૌપ્રથમ એટલે કે પ્રાયોગિક એટલે કે પ્રયોગ કરી અને તેને હલ નીકાળવા માટે ડૉક્ટર એટલે કે સૌપ્રથમ છે કોણે એટલે કે જે બ્રહ્માંડ એટલે કે બ્રહ્માંડની અંદર જે ઘટનાઓ થઈ રહી હતી આ ઘટનાઓને હલ કરવા માટે કે એનું એટલે કે એનો નિકાલ એટલે મતલબ કે કોઈ પ્રશ્ન હોય ને પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે સૌપ્રથમ પ્રાયોગિક એટલે કે પ્રયોગ દ્વારા એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે એને કોઈ ખાલી વિચારીને નહીં પરંતુ પ્રયોગ દ્વારા એનું સંશોધન દ્વારા એટલે કે કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું પ્રયોગ દ્વારા સંશોધન કરી એટલે કે પ્રાયોગિક રીતે એટલે કે પ્રયોગ દ્વારા એમને એટલે કે પ્રાયોગિક રીતે એનું પ્રશ્નનો હલ કરવા માટે સૌપ્રથમ કોઈને પ્રયાસ કર્યો હોય તો એ કોને કર્યો છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે માટે કહેવામાં આવે છે કે એટલે કે બ્રહ્માંડના અને બ્રહ્માંડ અને સૌરમંડળના જે પણ જટિલ પ્રશ્નો હતા એને હાસિલ કરવા માટે એટલે કે પ્રાયોગિક રીતે પ્રયોગ દ્વારા કોઈને એ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે સૌપ્રથમ કોઈને પ્રયત્ન જે આપણા દેશની અંદર કોઈ કર્યો છે તો કોણ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા यह उनकी का सुझाव था यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियों के सर्वाधिक उपयुक्त व अनुकूल होगी इसलिए भारत सरकार ने वह गुलमर्ग के में वैज्ञानिक उपकरणों के से लेस का एक प्रयोगशाला स्थापित किया હવે તમે જુઓ શું કહ્યું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ખબર જ હતી કે બચપનથી જ એમને ખબર હતી કે જીવનની અંદર એટલે કે જે બ્રહ્માંડની અંદર જે ક્રિયાઓ થઈ રહી છે સાથે સાથે વૈજ્ઞાનિક ઉપકરણો શોધવા માટે સૌપ્રથમ મેં તમને કહ્યું કે આપણા દેશની અંદર સૌપ્રથમ આ વિજ્ઞાન ક્ષેત્રે અત્યારે જે સફળતા મેળવી છે જે પ્રાયોગિક એટલે કે જે પ્રાયોગિક આપણે જે સંશોધન કરવા માટે પ્રયોગ ક્ષેત્રો જે આપેલા છે એ પ્રયોગ ક્ષેત્રો સૌપ્રથમ કોઈ આ પાયો નાખનાર કોઈ છે તો એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એમને શીખવાડ્યું કે કયા પ્રશ્નોનું પ્રયોગ દ્વારા સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરનાર કોણ છે તો ડૉક્ટર વિક્રમ સાહેબ એમણે શું કર્યું કે પોતે જટિલ આવા પ્રશ્નોને સોલ્યુશન કરવા માટે એમને ખબર હતી પહેલથી જ એટલે કે કોસ્મિક કિરણો આવા પ્રયોગો કરવા માટે સૌપ્રથમ એમને ખબર જ હતી કે આવા કિરણોના કારણે એટલે કે પ્રયોગશાળા એટલે કે હિમાલયની ચોટી ઉપર એટલે કે હિમાલયની ચોટી ઉપર તમે જુઓ છો કે વર્તમાન સમયની અંદર આપણા જમ્મુ કાશ્મીરની અંદર આપણે ઝઘડા થઈ રહ્યા છે શા માટે ઝઘડા થઈ ભારત કારણ કે ત્યાં સારી એવી ઔષધિ પ્રાપ્ત થાય છે સારા એવા એટલે કે બધું જ વાતાવરણ ત્યાંનું સારું છે ત્યારે ઔષધિ દવાઓ ત્યાંથી વધારે સૌપ્રથમ પ્રાપ્ત થાય છે માટે એટલે કે ત્યાંનું વાતાવરણ બહુ સારું છે અને તેની અંદર એટલે કે ત્યાંના ઉપકરણો એટલે કે કોસ્મિક ઉપકરણો કે ત્યાં સારી એવી પ્રયોગશાળા બની અને કે ભવિષ્યમાં આપણે ત્યાંથી ઉપકરણો દ્વારા આપણે સારી એવી સેવા મેળવી શકો એટલે કે એમને બચપન એટલે કે એમને ખબર હતી એટલે કે પ્રયોગ કે લીએ એટલે હિમાલયની ચોટી ઉપર એને ઉપકરણને શું કર્યું ઉપકરણ દ્વારા એટલે કે એમને ગુલમર્ગ એટલે કે અહીંયા તેમને શું કર્યું ભારત સરકારને ગુલમર્ગ में वैज्ञानिक उपकरणों से लेस का एक प्रयोगशाला स्थापित की એટલે હવે શું કર્યું એટલે કે એમને બચપનથી ખબર હતી ત્યાં કઈ જગ્યાએ તો ગુલમર્ગ में તો ક્યાં તો ગુલમર્ગમાં એમને ત્યાં વૈજ્ઞાનિક ઉપકરણો માટે એટલે વૈજ્ઞાનિક સંશોધનો કરવા માટે વૈજ્ઞાનિક જે પ્રયોગો કરવા માટે એમને શું કર્યું તો વૈજ્ઞાનિક ઉપકરણો માટે પ્રયોગશાળા બનાવી તો ક્યાં બનાવી તો ગુલમર્ગની અંદર એમને વૈજ્ઞાનિકો સંશોધન કરવા માટે વૈજ્ઞાનિક શોધખોળ કરવા માટે એમને વૈજ્ઞાનિક એટલે કે પ્રયોગોને એટલે કે પ્રયોગ કરવા માટે એમને પ્રયોગશાળા સ્થાપિત કરી એટલે કે સૌપ્રથમ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ભારતની અંદર એટલે કે ગુલમર્ગની અંદર એટલે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરવા માટે અને પ્રયોગ કરવા માટે એમને પ્રયોગશાળાની સ્થાપના કરી डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई તમે જુઓ કે સૌપ્રથમ એને હિમાલયની ચોટી ઉપર એટલે કે
ચોટી એટલે કે ઊંચે ક્યાં ગુલમર્ગની અંદર વૈજ્ઞાનિકના ઉપકરણો શોધવા માટે એને સફળતા મેળવવા માટે એટલે કે પ્રયોગ કરવા માટે જે એટલે કે ત્યાં પ્રયોગશાળા સ્થાપિત કરી. પછી શું કર્યું? ડૉક્ટર વિક્રમ સારાભાઈ નિજી પ્રયાસો કે એટલે કે એમના જાતે પ્રયત્ન દ્વારા ડૉક્ટર વિક્રમ સારાભાઈ જાતે પોતે સ્વયં પોતાના કાર્ય દ્વારા પ્રયાસ દ્વારા પોતે 1947માં ભૌતિકી અનુસાર એટલે કે ફરી ભૌતિક એટલે કે વૈજ્ઞાનિક એટલે કે ભૌતિક એટલે ફરી વૈજ્ઞાનિક ક્ષેત્રે એમને શું કર્યું? પ્રયોગશાળા અમદાવાદમાં સ્થાપિત કરી. તમે જુઓ કે એક વૈજ્ઞાનિક એક શ્રેષ્ઠ વ્યક્તિ ડૉક્ટર વિક્રમ સારાભાઈની મહાનતા જુઓ તમે કે એમને સૌપ્રથમ એક PhD પાસ કર્યા. તેઓ ઇન્ડિયામાં આવ્યા અને ઇન્ડિયા આવ્યા પછી તેમને શું કર્યું? હિમાલયની ચોટી ઉપર પ્રયોગ. ખબર છે કે વર્તમાન સમયની અંદર ઉપકરણો શોધવા માટે પ્રયોગશાળા હોવી જરૂરી છે અને કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે પ્રયોગ દ્વારા એનું સોલ્યુશન લાવી શકાય. માટે એમને એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો માટે પ્રયોગશાળાની સ્થાપના એટલે કે ગુલમર્ગની અંદર સ્થાપના કરી. સાથે સાથે વિક્રમ સારાભાઈએ 1947માં આવ્યા પછી પોતાના નિજી કાર્ય એટલે કે પોતે સ્વયં પોતેના દેશ માટે એટલે નિજી એટલે કે પોતે સ્વયં હવે ગુજરાતમાં જન્મ તો ગુજરાતની અંદર રહેવા માટે શું કર્યું? એમને પોતે ફરી અમદાવાદની અંદર 1947માં વૈજ્ઞાનિક ક્ષેત્રે ફરી એમને પણ પ્રયોગશાળા સ્થાપિત કરી. जिससे वह आज जन्म संबद्ध रहे એટલે તમે જુઓ કે जिससे वह आज એટલે કે આ જીવન તમે વિચારો કે એક વ્યક્તિના જીવનનું એટલે કે આ જીવન એટલે કે પોતાને સંબંધ રહ્યો એટલે કે પોતે શું બનાવી કે પ્રયોગશાળા હવે અમદાવાદમાં જન્મ હવે હિમાલયની ચોટી ઉપર એ વારંવાર જઈ ના શકે માટે નિજી કાર્ય માટે એટલે કે કોઈ પણ સંશોધન કરવું હોય તો તરત જ પોતાના ઘર બેઠે સંશોધન કરી શકે. તેનો પોતાના પ્રશ્ન એટલે પ્રયોગ દ્વારા એટલે કે એનું સોલ્યુશન લાવે. પોતાની જે સમસ્યા છે જે સમસ્યાનો હલ પોતાના રીતે પોતે અમદાવાદમાં એનું સોલ્યુશન લાવી શકે માટે એમને અમદાવાદની અંદર શું સ્થાપના કરી? તો પ્રયોગશાળાની સ્થાપના કરી અને તેની સાથે આ જીવન જ્યાં સુધી એ જન્મથી મૃત્યુ સુધી એમનો એ પ્રયોગશાળા સાથે એમનો સંબંધ રહ્યો. એટલે કે હિમાલયની ચોટી ઉપર તેમને પ્રયોગશાળા સ્થાપી પરંતુ ત્યાં એ વારંવાર જઈ શકે નહીં માટે એ ગુજરાતની અંદર અમદાવાદમાં રહેતા હતા માટે એમને ત્યાં પ્રયોગશાળાની વારંવાર જરૂરિયાત પડતી માટે એમને શું કર્યું? વૈજ્ઞાનિક ક્ષેત્રે અમદાવાદની જે અંદર જ એમને પ્રયોગશાળા સ્થાપિત ના કરી અને જેમને હવે તમે કહ્યું કે આ જીવન એમને એ પ્રયોગશાળા સાથે સંબંધ રહ્યો. હવે તમે જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ હોય કે પોતે પોતાના કામ એટલે કે સંશોધનનું કામ કરતો તો વારંવાર એને પ્રયોગશાળાની જરૂર પડે માટે એટલે કે અને એમને બચપનથી જ એમને ભૌતિકી અને ગણિતમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોવાને એટલે કે એમને શોધખોળો કરવા માટે અને પ્રયોગો કરવા માટે એમને ખૂબ જ બચપનથી જ એમને રુચિ હતી માટે એવો હંમેશા એટલે કે એમને કોઈ પણ પ્રશ્નની સમસ્યા માટે એટલે કે શું તે કાર્ય એટલે પ્રયોગશાળાની જરૂર પડતી એટલે માટે એવો કે જેઓ અમદાવાદની અંદર પ્રયોગશાળા સ્થાપિત કરી એના માટે એટલે કે એમને આ જન્મ એટલે કે જન્મથી મૃત્યુ સુધી એમને એ ત્યાં તે પ્રયોગશાળાની અંદર તેમનો સંબંધ રહ્યો એટલે મતલબ ત્યાં જતા આવતા મતલબ ઉઠતા એટલે કે એમને ત્યાં સાથે સંબંધ રહ્યો. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीक समस्याओं के हल निकालने के उपदेश के अहमदाबाद में ही एक टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. હવે તમે જુઓ કે એને એ તો બનાવ્યું વૈજ્ઞાનિક ક્ષેત્રે એમને રસ હતો એ રુચિ હતી એ વાત તો અલગ છે પણ સાથે સાથે એમને વસ્ત્ર ઉદ્યોગ એટલે કે વસ્ત્ર એટલે કે કાપડ ઉદ્યોગમાં પણ એમને શું કર્યું? ટેકનિક અપનાવી એટલે કે નવી પદ્ધતિ ટેકનિક એટલે કે પદ્ધતિ નવી ટેકનિક એટલે કે પદ્ધતિ અપનાવી અને જે એટલે કે કાપડ બનાવવામાં જે સમસ્યા હતી જે મુશ્કેલી હતી એટલે કે એ મુશ્કેલીનો હલ કરવા માટે એટલે કે કાપડ ઉત્પાદન કરવા માટે જે મુશ્કેલીઓ થતી હતી એ મુશ્કેલીઓને દૂર કરવા માટે એમને અમદાવાદની અંદર આપણે જે એ સમયે આપણે તમારા માતા પિતા જાણતા હશે તો અત્યારે આ જે કંપનીનું જે નામ છે એ નામ એ વખતે મિલો આપણે તમે ઘણા મૂવીની અંદર પણ જોયું હશે કે પહેલાંના સમયમાં મિલ કાપડની બહુ બધી ભારતની અંદર મિલો હતી જે અમદાવાદમાં હતી મુંબઈની હતી ઘણી બધી કાપડ મિલો હતી અને અત્યારે વર્તમાન સમયમાં હમણે તે એટલે કે બંધ થઈ ગઈ છે. અમુક ચાલુ છે અમુક ઘણી ખરી બને ત્યાં સુધી મિલો બંધ થઈ ગઈ. તો પહેલાંના સૌપ્રથમ કે જે આપણે મિલો બનાવવામાં આવી હતી તો એટલે કે કાપડની જે સમય વર્તમાન સમયમાં કપડાનો જે ઉદ્યોગ ચાલી રહ્યો હતો એ ઉદ્યોગમાં ઘણી બધી સમસ્યાઓ થઈ એટલે કે કાપડ ઉત્પન્ન વધારે ન થતું અને બધાને પહેરવા માટે કાપડ વધારે જોઈએ અને જાતે વણાટ કરે જાતે બનાવે તો એટલા બધા કાપડ પ્રાપ્ત થતા નહીં માટે એ સમસ્યાને હલ કરવા માટે કાપડ ઉદ્યોગ ચાલુ કર્યો અને કાપડ ઉદ્યોગના સોલ્યુશન માટે એટલે કેવી રીતે એકસાથે વધારે કાપડ બનાવવામાં તો આ સમસ્યાને દૂર કરવા માટે એમને અમદાવાદની અંદર મિલ એટલે કે કઈ મિલ એટલે કે અમદાવાદની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનની આધારશિલા એટલે કે તેને ત્યાં મિલ બનાવી.
તો કંઈ પણ પહેલાં સૌપ્રથમ એને વિજ્ઞાનિક ક્ષેત્રે જે સંશોધન કર્યા એ તો કર્યા, પરંતુ એને અમદાવાદની અંદર એટલે કે મિલ કાપડ ઉદ્યોગ માટે પણ એક મિલની સ્થાપના કરી. કઈ? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશનની પણ એને એટલે કે ત્યાં પણ સ્થાપના કરી. ભૌતિકી અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, અંતરિક્ષ, विकिरण, सूर्यग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल में वह कार्य करते रहे. એટલે કે વિક્રમ સારાભાઈ પોતાના જીવનમાં કયા કયા ક્ષેત્રે એમને કાર્ય કર્યા, એટલે કે પોતે વૈજ્ઞાનિક રીતે ભૌતિક રીતે એમને બહુ વૈજ્ઞાનિક ક્ષેત્રે તેમને ઇન્ટરેસ્ટ હતો, પણ એમને કાપડ ક્ષેત્રે પણ ઉદ્યોગમાં એટલે કે મદદ કરી. સાથે સાથે એમને પ્રયોગશાળામાં શું એટલે કે ભૌતિક એટલે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે ભૌતિક એટલે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે એમને બીજી પ્રયોગશાળામાં શું કર્યું, તો વિક્રમભાઈ સારાભાઈને શેમાં રસ હતો, એટલે કે પરમાણુ શક્તિ, જે પરમાણુ બોમ્બ બનાવીએ એમાં બનાવવાની પણ એમને વધારે બનાવવાની શક્તિ છે. અંતરિક્ષના વિકરણો, અંતરિક્ષમાં જે આપણે વિમાન છે, હવામાન છે, જે હવા એટલે કે અંતરિક્ષમાં વિમાન છે, પછી જે આપણે ઉડી રહ્યા છે એ બધા વિમાનોના ઉપકરણો કેવી રીતે બનાવવાના, રોકેટ છે એ બધા. પછી સૂર્યની અંદર સૂર્ય કેવી રીતે પ્રકાશ આપે, શું કહે છે, પૃથ્વી ગ્રહ ઉપર કેવી રીતે પ્રકાશ આપે, ગ્રહમાં પછી ગ્રહો કેટલા છે, ગ્રહમાં શું કેવી રીતે ગ્રહ ફરી રહ્યા છે, પછી તારાઓની અંદર, પ્લાઝમાઓની અંદર, આમ ભૌતિકી બધી જ વસ્તુ એટલે કે વૈજ્ઞાનિક બધી એટલે કે વૈજ્ઞાનિક રીતે બધી જ એટલે કે વિજ્ઞાનની બધી જ વસ્તુઓમાં એટલે કે એને એટલે કે ખગોળ વિજ્ઞાનમાં પણ એમને વધારે રસ હતો. તો એમને શક્તિ એટલે કે તારા, પ્લાઝમા અને ભૌતિકી સાથે સાથે ખગોળ વિદ્યામાં એટલે પણ એમને વધારે રસ કાર્ય કરતા, એટલે કે એમને અહીંયા જીવનમાં એ પોતે કેવી રીતે પોતે અલગ અલગ કાર્યો કરતા હતા એ વિશે અહીંયા સમજણ મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ પ્રકરણને અહીંયા સુધી રાખીશું. નવા ભાગમાં ફરી મળીશું. ધન્યવાદ.